यहाँ पर અહીંયા અમારી નાનકડી નુકસાની થते हुए આ વખતે પાઇપલાઇન ભાંગી ગઈ છે તૂટી ગઈ તો રામ રામ બધા સબસ્ક્રાઇબર ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા બ્લોગ વિડિયો ની અંદર નહીં આપણા સમક્ષ વિવાનભાઈ રજ્જીગુરુ જોડાઈ ગયા છે અને આપણે હે ને આજે મેં તમને કાલ કીધું એ અનુસાર ઘરે કોઈ હે ને ઘરની હાલત છે ને તમને ખબર જ નહીં કે ઘરની હાલતની પથારી ફેરવી નાખી છે અને ઘરે થોડું ઘણું હમું કરવું જોઈએ ન કરતા પછી આવીને પછી દેવા વારી થાય કાવિવાન હે એટલે આજે ને ભાઈને થોડો ઘણો કામે ચડાવી દઈ ને જો બિચારા ઝાડવા જો કેવા ધૂળ થઈ ગઈ જો તો એટલે આને હે ને પેલા પાણી પાઈ નાખી કા ભાઈ जो है ना टेटी मस्त मजानी वाली कर नाखी है અને આ હે લાઈટ નું શું છે અહીંયા ટેટી દાબીએ એ ગંધા अरे क्या करूं मैं इसका તો ગાઈઝ વાગી ગયા છે રાતના 10:20 થઈ જાય છે અને ભાઈ તમારો ભાઈ ને થાકી ગયો માથું પાસે દુખે બધા બપોરે નીંદર કરી લીધી અને આજ ક્યાંય બહાર ગયો નથી એટલે એને બ્લોગ ક્યાંય બનાવવાનો હતો અને આ ભૂઈ જવાનું થાય છે અને કાલે શું કર્યું એ તમને આગળ ખબર પડશે હાલો ને ભાઈ સવારના પોરમાં ને ઉઠા ભેગું જો જેસીબી આવ્યું હતું ને એને જોવા અહીં આવી ગયા મેદાનની આખી એને હાલત બદલાવી નાખી જો અહીં કેમ પટ કરી નાખ્યો આ બાજુ પાછો અને બાવળાને ઠાંહો મારી દીધો આડો આ લાઈન તો હે ને એકવાર મેં તોડી નાખી હતી જો કે માથી એકવાર જેસીબી ચડાવી હતી આખી છે ને તૂટી ગઈ હતી ને પાછી મેં i20 ચડાવી હતી પાછી તૂટી ગઈ હવે જો આ કેમ ઠેકાડે નહીં આપણે જોઈ જોઈજો ગઈ ટેલેન્ટની તો કમી નથી ભાઈ એમાં હમણાં ગાડીમાં દે તું તારે જોજે ગઈ તૂટી ગઈ પૂરું આ વખતે જે બીક હતી ને એ જ થયું જોઈએ નીચે થઈને બધું એટલે ક્યાંય આખું નીકળી ગયું છે પાઇપ ભરી તૂટી ગઈ અરે કામ કરવા જાય ને કાંડ થઈ જાય એમ હવે મારી જિંદગીમાં यहाँ पर पाछा बाहर निकलते हुए ધ્રુવના ઘર આગળ આ વખતે પાઇપલાઇન ભાંગી ગઈ છે इस बार कट के बोलते हुए अरे સેલ્યુટ કેમ બાકી ઠેકાઈ કાલી જુબાન નથી તમારા ભાઈની જોયું यहाँ पर અહીંયા અમારી નાનકડી નુકસાની થते हुए આ બધું નીકળી પડ્યું હે અને આ બધું સારું થઈ ગયું તો કે છે ને આપણે આટલું ઘણું બધું કામ છે ને જેસીબી વાળા ભાઈ પતાવી નાખ્યું હવે જો કે આ બધી લાઈનું કરીને જા એટલે ગંધાર વેળો અને આજનો છે ને આપણો મસ્ત મજાનો ટાસ્ક છે કે આ બધી વસ્તુ મસ્ત મજાની સાફ કરીને આપણે એને બેઠક બનાવતી હો
જો આટલું સાફ કરવાનું રહ્યું પણ આટલું ને આ બધું સાફ થઈ ગયું ને હે ને મારો કંઈક વિચાર એવો છે કે અહીંયા હે ને મસ્ત મજાની જો બેઠક વ્યવસ્થા ને બેસવાનું બધું બનાવી અને પહેલાં એકવાર મેં પાઇટ ને એવું બધું રાખ્યું હતું ને તો એવું કરી તો ચલો જ્યાં એક પાઇટ છે ને પડીને અને અહીંથી ઉપાડી લઈને તડકો બહુ આવે જો હું રાખી દઈ અંદર. તો ફાઇનલી ભાઈ બપોરે નાહી ધોઈ તમારો ભાઈ ફ્રેશ થઈ ગયો છે આપણે આટલું કામ કરી નાખ્યું એ પાઇટને જ્યાં નીચે જ રાખવાનું વિચાર્યું જે ઊંચી થાય તો ઠીક છે ત્યાં હે ને જગ્યા લેવલમાં નથી લગભગ નહીં રહે આ બધાનું કે કાલ કંઈક કર્યું ને ફિલહાલ તો જો એટલું સાફ કર્યું ને એટલું થોડું ઘણું બાકી રહી ગયું ને અહીંયા જો મોટર ચાલુ કરી હતી ને ભૂલી ગયા ને તો પણ તમારે ટાંકો ખુલી ગયો ફૂલ જ વળી પાછો ઓટો આખો ધોવાઈ ગયો. તો ફિલહાલ તો આપણે એના ઘણા ઘડીક સુઈ જાય હું જમી કરી લીધું હા તો ઘડીક નિંદર કરી પછી તમને મળે. તો ગઈજીસ તમારો ભાઈ છે ને નિંદર બિંદર કરી લીધી ને હવે જાય છે ને ઘણી જ્યારે વસ્તુઓ લેવા જવાની છે તો ગાય ગાય જાય પ્રથમ પ્રમાણે ધનથી ભરેલું જોયું આવું હશે. તો ભાઈ ને તમે બધા જોયું એ અનુસાર છે ને આપણે ઘરે સત્યનારાયણની કથા ને એવું બધું હાલે છે ને આજે હનુમાન જયંતિ છે એટલે જય બજરંગબલી બધાને પિતા છે તો ટણ યાદ આવ્યું વિચારતા ખરો. તો ગયા છે ને તમારા ભાઈ ને જે બીજા છે ને થોડા નાના મોટા છે ને છોકરાઓના સપોર્ટથી હા બીજા આપણે ને પાઇટ આ બીજી બાજુની ખડકી દીધી છે અને જો એક પાઇટ અહીંયા બેહવાની છે અને મારો પ્લાન કે કેવો છે કે એક અહીંયા રાખવી પાઇટ ને એક આ બાજુ રાખી દઈ અને ફરતે જે આ બાજુ છે ને થોડા ઘણા ઝાડવા આવી જાય અને મસ્ત મજાનો છે ને બગીચો કરી નાખે. તો હાલો જો કે બગીચો તો એક દીમાં ના થાય તો પાઇટું તો એક દીમાં રહી જાય ને. તો હાલો ગાય છે ને આપણે હનુમાનના મંદિરે જ્યાં ઘમરો મારતા હોય સવારને ગયા નથી તો હાલો. તો ગાઈસ તમારો ભાઈ છે ને મંદિરેથી આવી ગયો ઘરે અને આપણા માટે સ્પેશિયલ જે આજે છે ને ઈડલી અરે આ ઈડલી થોડી આ સંભાર ને ઈડલી જે મસ્ત મજાની બને છે અને તમારો ભાઈ દાવી રહે ઈડલી સંભાર. અને આજના બ્લોગમાં આટલું. આઈ હોપ કે તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય. જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પાછા આપણે આવા નવા મસ્ત મજાના નવા બ્લોગમાં ત્યાં સુધી રામે રામ બધા સબસ્ક્રાઈબરને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલવા જોઈએ તમારે.